ધોરાજીના મહેરબાન એડિશનલ મેજિસ્ટ્રેટે પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ફટકારી છે. ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજાએ રૂબરૂ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું છે. તારીખ 29/3/2021ના રોજ આરોપીએ વાડીએ આવી બદકામની માંગણી કરી. તે અંગે ફરિયાદ થતા ભોગ બનનારના પિતા, ભોગ બનનાર અને ફૈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થઈ હતી, જેની તપાસ હકુમતસિંહ જાડેજા પોતે કરી હતી અને મુદ્દત હરોળ ચાર્જશીટ કર્યું હતું. આ ચાર્જશીટમાં આરોપી ભરતભાઈ મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર્જ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના ચાર્જ હતા. જે ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભોગ બનનારની જુબાની, તેની માતાની જુબાની અને અન્ય શાહેદો સાયન્ટિફિક એપ્રોચથી થયેલ તપાસને ધ્યાનમાં લઈ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. ભોગ બનનારની નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવ્યું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો અને ઘરના બધા લોકોના જમવામાં તે ગોળી ભેળવતો હતો. ત્યારબાદ તે આવી અને ધરારથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો હતો. આવા સંજોગોમાં આખો બનાવો બનેલો હતો. સરકાર પક્ષી પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય એમ પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી. આરોપી તરફથી પોતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય તે વગનો પણ દુરુપયોગ કર્યો હોય. આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે. બનાવની વિગત એવી છે કે વર્ષ 2021માં ભોગ બનનાર જ્યારે 14 વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેડતી કરેલી હતી. આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જીસ હતા. નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે, જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે. આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ભરત મગન શેખવાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.